આ બધા એમ કે ટકરીઓ કરીને તો સપનું પૂરું થઈ જાય, તો મારું સપનું પૂરું થઈ જાય. તો ફાઇનલી અહીંયા અમને મળી જાય પોલીસ વાળાએ પાડી પોસ્ટ અને 500 રૂપિયા દેવા પડી ગયા. પહોંચી જશે ને હવે જો આ માણસો જો તમે કેટલા માણસો છે જો. ફાઇનલી પાણી અંદર ગયો ને તો મને બીક લાગતી હતી, ખબર શું લે ખબર, મારા ફોનની મને બીક લાગતી હતી. મિત્રો મજામાં થઈ જાવ તો અમારી ચેનલમાં તમારું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત. કેમ કે આપણે જવાનું છે આજ નકળમ કોળિયા દર્શન કરવા જવાના છે ને હું પાછો નાઇટ કરીને આવ્યો કામેથી અને બધા ભાઈબંધો કહે છે કે હું જાવું છે તો જઈએ. અને એમાંય પાછો શ્રાવણ મહિનો સોમવાર શરૂ થઈ ગયો છે તો મળીએ હવે ના જઈને કન્ટિન્યુ અમારા વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહીજો, મજા આવશે. તો બધાને મહાદેવ. વાંધોને આવી ગયા છીએ ફ્રેશ થઈને હવે ગાડી ઉપડવાની છે તો ગાડીમાં છે આ ગાડી ઉપર રજુભાઈની. તો હવે સીધા કોળિયાક જઈને મળવી ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. કન્ટિન્યુ બના રહેજો ને જોતા રહેજો. ડીઝલ પુરાવા કેમ કે ડીઝલ તો પુરાવવું પડે ગાડીમાં, આ કાંઈ પાણીમાં તો હાલે નહીં. તો ફાઇનલી આપણે આવી ગયા ડીઝલ પુરાઈને હવે રોડે મળવી ત્યાં સુધી. બાય બાય ટાટા. તો અમારી ટેલર છે એક 30-40 જેવી હશે ને અમે આવી ગયા સીધા બુધેલ ને હાઈવે રોડ ઉપર આવી ગયા છે. હવે એનાથી સીધું જવાનું છે કોળિયાક. તો એન્ડ સુધી કન્ટિન્યુ બના રહીજો અમારા વિડીયોમાં. તો સુધી બધાને ટાટા બાય બાય. ને આ અમારો હાઈવે છે બુધેલનો, જોઈ લો તમે હાઈવે રોડ છે. તો ચલો બના રહીજો એન્ડ સુધી બના રહીજો ને જોતા રહીજો. તો અમને મળી જશે પોલીસ વાળાએ મેમો ફાડ્યો છે, કેટલો ફાડ્યો નથી ખબર. તો કન્ટિન્યુ બના રહેજો, ભાઈને ખબર છે કેટલો ફાડ્યો ઈ. પોલીસ વાળા મળી ગયા હતા, મને કે તું થોડુંક ખાવાનું રાખ, આ ઊંડીડી જકો લાગે છે ને પોચ ફાડી છે. પોચ ફાડી કેટલાની ફાડી મને નથી ખબર, ભાઈની ગયા હતા. હવે તો હવે કન્ટિન્યુ બનાવી દો કેમ કે એવું તો હાલ્યા જ રાખે, આમ બહાર જઈએ એટલે એવું તો હાલ્યા જ રાખે, ન હાલે ને. તો કન્ટિન્યુલી જતા હતા. હવે વાત આપણે કેટલા માણસો થાય ને એટલા કિશનભાઈ? આપણે 45 માણસો હોય છે. 45-100 મામા ડીજા 500 લઈ ગયા દાદા. લાયસન્સ હતું ને એના કારણે લઈ ગયા. લાયસન્સ હોત ને તો બહુ ન વાંધો આવે. પછી હું 500 આવ્યા અમારે જાવું તો કોળિયા એટલે તો વળાય તો નહીં અડધેથી પાછું એટલે 500 તો અમારે દેવા જ પડ્યા. આ ભાઈ ગયા હતા એટલે એને ખબર છે, હું ન ગયો. મેં તમને કીધું હતું આ ભાઈ ગયા હતા કેમ કે એને અશ્વિનભાઈ ગયા હતા એ ગયા હતા અને મેં તમને વિડીયો દેખાડ્યો ને એના હતા. તો કન્ટિન્યુ બનાવી દો આપણા વ્લોગમાં. દાઉદી બધાને ટાટા બાય બાય. શ્રી 108 શ્રી પહોંચી જશે ને હવે જો આ માણસો જો તમે કેટલા માણસો છે જો યાર. આ માણસો તો હમાય એમ જ નથી જો યાર. તો હવે આગળ જઈને મળવી તો હજી બધાને. સૌ પ્રથમ 5 પાંડવોએ અહીંયા ભગવાન શિવની પ્રાર્થના કરી હતી ને ત્યારથી અહીંયા લોકો ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ફાઇનલી આપણે પહોંચી જાય છીએ જો નિષ્કલન મહાદેવે. તો ના જઈને દર્શન કરવી કેમ કે દર્શન થાય કે ન થાય એ કાંઈ ખબર નથી. હવે દર્શન તો કરવાના છે, પાક્કું છે કેમ કે અહીંયા આવ્યા છો દર્શન તો કરવા પડશે કે નહીં કરવા પડે? કરવા પડશે ને ધજાના દર્શન. તમે આનથી દર્શન કરી લો કેમ કે ના વિડીયો શૂટ નાથી નહીં થાય યાર, ટ્રાફિકના લીધે. કેમ કે આનથી તમે જોઈ લો, હવે આનથી દર્શન કરી લો બધા. કરો જો આ ઘઉં દેવાના ને એવું બધું બિસ્કીટ ને એવું આપે, માંડીને આપે છે ઘઉં ને એવું, ઘઉં ને ચોખા ને એવું બાજરો ને એવું આપે. તો કરી લો દર્શન. જો પડખે આવી ગયા છે મહાદેવ શિવ મંદિર કઈ જગ્યા છે સ્થાનક કર ચાલો દર્શન બધાને કરાવી દીધા. હાલે વાત કઈ જગ્યાએ જવું? બોલાવવાનું ચાલુ
ચલો હવે રજુભાઈ કે છે આગળ જઈએ તો આગળ જઈએ. અહીં ભીડ બહુ છે યાર. આ દોરા બાંધતા હોય શેના દોરા બાંધતા હોય તો ખબર નહીં હોય. આપણે દોરા બાંધે છે હવે શેના બાંધની કાંઈક આપણને કાંઈ ખબર ન હોય તો ચાલો આગળ વધીએ. હા એનું ઘઉંનું વિતરણ ને એવું કરે છે અહીંયા. લોકો આપે ભલે આપે ને એક્શન આપતા હોય મને ખબર પડશે કઈ બનાવ્યો કેમ કે અહીંયા વેચે છે છાશ ને એવું બધું. દૂધ છે આ દૂધ છે કે છાશ છે? દૂધ ઓકે યાર દૂધ તો બનાવ્યું. આ શા દીવા કરે જોવા એમાં આ ઓલા પણ દીવા ને એવું કરે એ શું લેવ કરતા છે? હે મહાદેવ ના યાર સાંડલો કરે છે આપડા બધા ભાઈઓ. મને કહી દેજો માં. સાંડલો પાડી દે પૈસા તો મૂકતા દેજો. મૂક દેજો તું એક બધાને આપણે ભાઈ સાંડલો કરાવી નાખ્યો છે ને મારો બાકી છે. હા ભાઈ કરાવશે સાંડલો. મને કઈ જાણો મારે હર હર મહાદેવ. હાલો માસી આવજો મહાદેવ. કયા શિવલિંગ? હાલો તો શિવલિંગ જઈને તમને મળ્યું. યાર અહીંયા ભીડ જુઓ તમે કેટલી ભીડ છે. ભોળાનાથની કુંજ આવે છે. હા ભાઈ ઉષ્મા થાય છે. કેટલી ભીડ છે યાર. ગમે ના દર્શન ચાલો નહીં રજુ મેળ નહીં આ વિડીયો ઉતારવાનો. વિડીયો જ્યાં ઉતારો તો યાર માણસોની વાત જ કરવામાં હું તો પહેલી કદાચ જીવમાં આવ્યો મને નથી. આ બધા એમ કે આ ટકરીઓ કરી ને તો સપનું પૂરું થઈ જાય. તો મારું સપનું પૂરું થઈ જાય ને તો હું ટકરીએ કરી નાખું. કેટલા માણસ રહ્યા ખબર છે? 1 2 3 4 ને 5 માણસ રહ્યા. ફાઇનલી હવે નાવા આવી છે ને આ બધા દીવા કરે ને આ બધા દીવા એ એમ કહે છે કે જે આપણે મા દાદાના હોય ને એને અંજવાળા થાય. મને તો કાંઈ બહુ ખાસ ખબર નથી પણ મેં પૂછી લીધું એક માં હતા ને. હા કઈ કઈ રાખવાની છે? 7000 ની ઘડિયાળ બધું તારે
રાખી સમ નાખી દો નાખી દે બહાર છે કે તો ફાઇનલી જાય છે ભાઈ પાણીની અંદર જો એ મારે પલવાન નથી બતાવ इधर शरीफल मिल गया अरे जुड़ा यार कैसा इस બહુ મજા આવે છે કેમ કે આ માહોલ હતો આમ માણસો નીકળ્યો કપાઈ આ ફોન ને ઉપર છે તો દોડતો નહીં તું એટલે નહીં પેલે દોડતો નહીં ન દોડું તમ તાર હાલો બેંકીનું બના રહેજો મજા આવે આમ છે આમ જો દરિયો ઉફાળા મારે ભાઈ હું જો ફોન લઈને અંદર ગયો આમ જો કેમ કે મારો વ્લોગ બંધ ન થાય અલે શેન અરે જો યાર શ્રીફળ ખા કરવાની બહુ મજા આવે છે આવડો પણ મોટમાં આવી ગયા છે હવે બીજો બંધ કરી ટાટા બાય બાય તો ફાઇનલી હું બહાર જાઉં છું ને આ જો પાણી જો ઓ આ બધા નાય છે ને હું જાઉં છું બાઈક કેમ તો હું અટક્યો પેલી જગ્યાએ ફોન અંદર લઈને આવ્યો પછી ફોનની મારે કંઈ કરવા જ નથી એવું લાગે અરે રીંગી ના આવ્યો તો અહીંયા ફોનને પકડાડી દે બીજું શું તો ચલો બહાર જઈને મળી તાજુ બધા ટાટા બાય બાય આવી ગયા છે ગરદીની બહાર કેમ કે ખુલ્લા મેદાનમાં એવો સૌમાં હવે થોડોક નાસ્તો કરવા જઈએ તો નાસ્તો ટાઈમ હશે તો નાસ્તો કરશો બાકી તો લોગ અહીંયા પૂરો કરીને તમને મળી તો ચાલો નાસ્તો કરવાનો છે કે ન કરવાની કંઈ ખબર નથી તો માણસોની લાઈન તો જુઓ તમે એકવાર જ્યાં ભાવના માણસો શેના માણસો અહીંયા પાણીમાં તુપકા મારી તો મળીએ આગળ જઈ અહીંયા ભોળાનાથનું મંદિર બનવાનું છે ના જવું પેલા ભોળાનાથનું નવું મંદિર બનવાનું છે સ્ટાર્ટિંગ જ છે તારે બધા દર્શન કરવા આવે ફોટો આપણે ના બહુ વાર લાગશે અહીંયા લઈ લઈએ વાંચું હું વાંચું હાલો આપણે આમ જો અહીંયા આ મંદિર બનવાનું છે મોટું મોટું દર્શન કરી આ લઈ લે તો ભાઈ લઈ લીધો માસી લીધો હે દર્શન કરી દીધા છે હવે આગળ જઈને તમને મળી સૌથી બધાને ટાટા બાય બાય કેમ કે અહીંયા મોટા મોટું મંદિર બનવાનું છે અહીંયા કેદી બને ન ખબર મહાદેવ ભોળિયાનાથનું મોટા મોટું જોઈએ બાયું કેટલી પગે લાગો આવે યાર તારો વિડિયો ચાલુ કરો ને કોળિયા ખાવો ને તો આ ધાવડીમાં આવજો તું અવાજ આવશે ધાવડીમાં આવજો કોળિયા ખાવો ને તો શું આ માં બેહલા છે ને અહીંયા હવન ચાલુ છે જો હવન ચાલુ છે દર્શન કરી લે હું કેવું રજૂ જય ધાવડીમાં ફોન લઉટ લાગે
5 સાંડલા કરવાના આપણે 5 સાંડલા કરી નાખીએ 1 2 3 4 ને 5 યસ મહાદેવ છે યસ યમદેવ મહાદેવ આ છે ભોળાનાથ નિષ્કલન મહાદેવ જય હો વરુણદેવ આ છે વરુણદેવ વરુણદેવ આ છે કુબેરદેવ કુબેરદેવ જય કુબેરદેવ તો કરી લીધા પણ આ બધા જમવા આવે ઘરેથી લઈને આવે હવે ઘરેથી લઈને આવે છે બધા કેમ કે જમવાનું એ અલાઉ હવે આપણે કઈ બહાર કેમ કે આપણે નાસ્તો કરવાની બોલી હતી તો નાસ્તો કરવા ભાઈ કેમ કે ધાવડીમાં આવ્યા તો ધાવડીમાં દર્શન કરી લીધા તો ચલો આગળ જઈને મળીએ ધાવડી બધાને ટાટા બાય બાય તો ફાઇનલી એમ થઈ છે હવે નાસ્તો કરવા તારે શું ડિશન ખાવાનું છે પાણીપુરી સુદામણી પાણીપુરી તારે શું ખાવાનું છે ભાઈ મારે મકાઈ ડોડો મકાઈ તમારી ભાષા શું કે કોમેન્ટમાં કહી દેજો હા કોમેન્ટમાં કહેજો કાંઈ જા ખોવાઈ જા ઘડીકમાં લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો હવે આગળ જમવા દઈએ પછી પહેલા કાં લેવું આપણે અશ્વિન ક્યાં નાસ્તો કરવા લઈ જાય છે કાં લઈ જાય કાંઈ ખબર નહીં નાસ્તો કરવાનો ભાઈ નાસ્તો લેવા જશે હું લાવે કાંઈ ખબર નહીં ખબર ના રહી હવે નાસ્તો લાવો પછી જોઈ ગયો ફાઇનલી નાસ્તામાં આવી જશે પકોડા આવી જશે ભૂંગળા બટાટા આવી જશે તો જમીન મળી તો આવતી બધાને થોડુંક જમી લઈ શું કેવું હા જમવું તો પડે જ ને એમને કઈ હાલે પૂછ્યા નાસ્તો કહેવાય તને કેવું મજા આવી નાસ્તો કરવાની બેસ્ટ મસ્ત મને મજા આવી નાસ્તો કરવાની લઈ લે ભાઈ બંડી હાલો અશ્વિન હાલો હાલે દેતો ને પાણી બસ આજનો લોક અહીં પૂરો કરી ગમ્યો તો યાર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આજ તો આજ એવું હતું કે એટલા બધા ભીડમાં મેં વ્લોગ ઉતાર્યો ને આમ મને ગભરાટ થતી હતી કે પહેલી વખત મેં એટલા બધા માણસોની વચ્ચે મેં વ્લોગ ઉતાર્યો ઋતિકભાઈને લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ને શેર કરતા રહેજો તો અમારે કોળિયાકનો વિડિયો આગળ દૂર જઈ શકે છે બહુ દૂર જાને દેવો તો ડોડા લાવ્યા છે ડોડા ખાઈ લઈ આજનો લોકો અહીં ગમ્યો તો યાર લાઈક સબસ્ક્રાઇબ કરવાનું તો મળીએ બીજા વિડીયોમાં તો હજી બધાને તું બોલી ચાલ ફટાફટ એટલે મારો કઈ નહીં બોલવું બંધ કર તો મળીએ બીજા વિડીયોમાં તો હજી બધાને ટાટા બાય બાય ને સબસ્ક્રાઇબ કરતા રહેજો હે અશ્વિન ક્યાં ગયો અશ્વિન ક્યાં